हेलो फ्रेंड्स, આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ એનું બીજું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટને જોઈશું. શોઈંગ કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. વેન ટુ યુઝ ધીસ ફંક્શન, આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવો? આ ફંક્શન એ કોઈપણ બે વ્યક્તિઓ, સ્થળ અથવા વસ્તુ કે પદાર્થની વચ્ચે વિરોધાભાસ રહેલો છે તે દર્શાવવા ઉપયોગ થાય છે. ધીસ ફંક્શન શોઝ અસ કોન્ટ્રાસ્ટ બિટવીન ટુ પર્સન્સ, પ્લેસીસ ઓર થિંગ્સ. આ ફંક્શનમાં અહીં આપેલા શબ્દો આપણે વાક્યમાં વાપરીશું. આ શબ્દોએ બે વાક્યો, વ્યક્તિ, સ્થળ અને પદાર્થ વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, યટ. આ શબ્દોનો અર્થ તેમ છતાં અથવા છતાં એવો થાય છે, જ્યારે બટ એટલે પણ, પરંતુ, સ્ટીલ એટલે હજુ સુધી અથવા છતાં એમ સૂચવે છે. ઇન શોર્ટ, આ બધા જ શબ્દોનો અર્થ તેમ છતાં, છતાં એવો દર્શાવે છે. સેન્ટેન્સ ફોર્મેશન. ફ્રેન્ડ્સ, અહીં ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ પછી સંપૂર્ણ વાક્ય આવે એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ આવે એ ખાસ યાદ રાખવું. ફોર એક્ઝામ્પલ, ધો હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ. Exercise. Though Akshay worked hard, he did not pass GPSC exam. Although Arunima was amputee, she scaled Mount Everest. Even though he is not rich, he has donated in the orphan home. Even if I try my best, I can't come on time. Friends, આ વાક્યોમાં જો પ્રથમ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો બીજું વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. પ્રથમ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો બીજું વાક્ય સિમ્પલ પાસ્ટમાં આવે. ફોર એક્ઝામ્પલ, ધો અક્ષય વર્કડ હાર્ડ, હી ડીડ નોટ પાસ જીપીએસસી એક્ઝામ. અહીં વર્કડ હાર્ડ એ પાસ્ટ ટેન્સમાં છે તો પછીનું વાક્ય ડીડ નોટ મૂકીને એ પણ પાસ્ટમાં બનેલું છે. એ જ રીતે થર્ડ સેન્ટેન્સ છે, ઇવન ધો હી ઇઝ નોટ રીચ, he has donated in the orphan home. ફર્સ્ટ સેન્ટેન્સ એ સિમ્પલ પ્રેઝન્ટમાં છે તો બીજું વાક્ય એ પ્રેઝન્ટ પરફેક્ટમાં છે. લાસ્ટ સેન્ટેન્સ છે એમાં પણ ઇફ આઈ ટ્રાય માય બેસ્ટ, ટ્રાય વર્ડ એ પ્રેઝન્ટમાં છે, ત્યાર પછીનું વાક્ય એ આપણને પોસિબિલિટી બતાવે છે, આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. નેક્સ્ટ વર્ડ છે હાવેવર. સેન્ટેન્સ ફોર્મેશન. However plus adjective plus subject plus verb plus other sentence. For example, however clever he is, he fails. Friends, અહીં however પછી adjective આવે અને ત્યારબાદ subject અને verb આવે. બીજી વાત as ની કરીએ તો as પહેલા adjective આવે છે, જેમ કે adjective plus as plus subject plus verb plus other sentence. For example, poor as he is honest. So please remember these two words. Exercise. However clever he is, he fails. However ill he was, he came to the office for work. Poor as he is honest. Lazy as she is, she completes her work in time. Sentence formation. But yet and still. Subject plus verb plus adjective plus but yet still plus other sentence. For example, he is rich but he is not happy. આ ત્રણેય શબ્દો વાક્યની મધ્યમાં આવે છે, જેનો અર્થ પણ તેમ છતાં એમ સૂચવે છે. આ શબ્દોએ મુખ્ય વાક્ય પૂરું થાય પછી આવે છે અને ત્યારબાદ બીજું વાક્ય આવશે.
Examples: he is rich but he is not happy. Ramesh works hard yet he fails. Nilesh ran fast, still he lost the race. Now, in spite of and despite. Sentence formation: in spite of, despite plus noun or gerund plus other sentence. For example, despite his richness, he lived very simple life. Friends, in spite of અને despite પછી હંમેશા આપેલા કોઈપણ શબ્દને નાઉનમાં ફેરવવાનું હોય છે અથવા તો જીરંડ આવે છે. જેમ કે ઇલ હોય તો ઇલનેસ આવે, રીચ હોય તો રીચનેસ થાય, પુઅર તો પોવર્ટી અથવા બીઈંગ સાથે એડજેક્ટિવ પણ વપરાય છે જેમ કે બીઈંગ લેઝી. Gerund means verb with ing, it is called gerund. For example, working, joining, getting, etc. Exercise: in spite of being lazy, Ruchi is selected as team leader. In spite of his illness, he attended the party. Despite his richness, he lived very simple life. In spite of working sincerely, Joseph is not paid better than Amit. For example, in spite of working sincerely, Joseph is not paid better than Amit. Here working is gerund. જ્યારે richness, illness એ બંને વર્ડ અહીંયા એઝ અ નાઉન તરીકેનો ઉપયોગ થયેલો છે. ફ્રેન્ડ્સ, અહીં બંને વાક્યોમાં એક સરખો ટેન્સ વપરાશે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જે મેં આગળ સમજાવેલ છે. Thanks for watching, friends. Please like, share and subscribe. See you soon with another topic of grammar.